સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ જતા જનજીવન પર અસર જોવા મળી હતી। સવારના 10 વાગ્યા સુધી પણ વાદળો ધરતી ઉપર ઉતરી આવ્યા હોય તેવો અનુભવ શહેરીજનોને થયો હતો। શહેર આખું સફેદ ધુમ્મસની ચાદરમાં ઢંકાયેલું નજરે પડ્યું। ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ભારે ઘટી ગઈ હતી। વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રોડ રસ્તાઓ પર વાહન ચાલકોને આગળ જોવું મુશ્કેલ બન્યું હતું, જેના કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડી અને અકસ્માતની શક્યતા પણ વધી હતી। ભારે ધુમ્મસની અસર હવાઈ સેવાઓ પર પણ પડી છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર ધુમ્મસની ચાદર છવાઈ જતા વિમાનોના લેન્ડિંગમાં મુશ્કેલી ઊભી થઈ હતી। પરિણામે સુરત આવતી અને જતી બે ફ્લાઇટ મોડેથી સંચાલિત થવાની માહિતી મળી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી અને પવનની ગતિ ઓછી રહેતા ધુમ્મસની સ્થિતિ સર્જાઈ છે। આગામી થોડા કલાકોમાં સ્થિતિમાં સુધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આકસ્મિક બદલાયેલા હવામાનને પગલે શહેરીજનોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને વાહન ચાલકોને ધીમે અને હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે।